ઘરનું ઘર લેવું તે દરેકનું સપનું હોય છે। આગામી કેન્દ્રીય બજેટમાં આ માટે સરકાર કેવી જોગવાઈ કરશે, સાથે જ રિયલ એસ્ટેટ સેક્ટર માટે જેટલીની પોટલીમાંથી શું નીકળે છે તે જોવું પણ રસપ્રદ રહેશે। પણ આ અંગે અમદાવાદના બિલ્ડર્સનું શું કહેવું છે તે અંગે તેમના મંતવ્યો જાણીએ। બજેટને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આપણા સાથે છે યુવા ઉદ્યોગકારો અને રિયલ એસ્ટેટના ઉદ્યોગકારો। તેમની સાથે વાત કરીશું। રિયલ એસ્ટેટ ડેવલપર્સ આ મામલે કયા કયા પ્રકારની એક્સપેક્ટેશન્સ રાખી રહ્યા છે, ગુજરાત તેમજ રેરા, જીએસટી, અલગ અલગ જેટલા પણ સબ્જેક્ટ છે તેને લઈને તે લોકો શું વિચારી રહ્યા છે, તે લોકોની શું એક્સપેક્ટેશન છે, આપણે તેમના સાથે વાત કરીએ। સૌપ્રથમ આપ જણાવો કે જે રીતના બજેટ આવી રહ્યું છે, આપને કયા કયા પ્રકારની એક્સપેક્ટેશન્સ છે? એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને વેગ આપવા માટે જીએસટીનો દર 0% કરી દેવો જોઈએ, તો એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં બહુ સરસ સુંદર પ્રતિસાદ મળશે। હાઉસિંગ ફોર ઓલ 2022નું જે પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે એને પૂરું કરવા માટે પણ બજેટની અંદર આ જોગવાઈ કરવી એક ખૂબ આવશ્યક બની રહેશે। બીજું છે સ્ટેમ્પ ડ્યુટીના દરો। સ્ટેમ્પ ડ્યુટીના દરો પણ એફોર્ડેબલ સેગમેન્ટમાં બહુ ઓછા કરી દેવા જોઈએ કે જેથી કરીને લોકોને બર્ડન ઓછું પડે, કેમ કે આફ્ટર ઓલ એન્ડ યુઝરને જ આ બધા બર્ડન્સ જતા હોય છે, જેથી કરીને એમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે। આપ કયા પ્રકારની એક્સપેક્ટેશન્સ રાખી રહ્યા છો? યુવા ડેવલપર છો આપ, જે પણ આ બિઝનેસ જે રીતના ગ્રો કરી રહ્યો છે, હજુ કયા કયા પ્રકારની જે ડેવલપમેન્ટ છે તે થવા જોઈએ જેથી આ ઉદ્યોગ છે તેને વધારે બૂસ્ટ મળે? રિયલ એસ્ટેટમાં મેઇન ઉદ્યોગ છે કે તમારે અફોર્ડેબલ હાઉસિંગને બૂસ્ટ આપવું પડે। અફોર્ડેબલ હાઉસિંગનું જે પીએમ સાહેબનું પણ સપનું જે સાકાર કરવા માટે જે એટીઆઈબીએની માર્ચમાં જે બંધ થાય છે એ એમને એક્સટેન્ડ કરવું જોઈએ, અને જે ખાલી 60 મીટર છે 1500 ફૂટ સુધી કરે, જે જૂનું હતું જ એ ચાલુ કરશે તો ડેવલપમેન્ટને ખૂબ જ વેગ મળશે। આપણી સાથે અન્ય લોકો છે તેમના સાથે પણ વાત કરીએ। આપ કયા પ્રકારની એક્સપેક્ટેશન્સ રાખી રહ્યા છો જે રીતના બજેટ આવી રહ્યું છે? જેવી રીતે મારા મિત્રોએ કીધું કે જીએસટીના દરની અંદર સિમ્પ્લિફિકેશન થાય, એટીઆઈબીની સ્કીમ આવે, એ રીતે જે હાઉસિંગ ફોર ઓલ છે એના માટે ઇકોનોમી હાઉસિંગનું જે સપનું છે આપણા પીએમનું, એ પૂરું કરવા માટે જે પણ પ્રાઇવેટ ડેવલપમેન્ટને ઇન્સેન્ટિવ મળી શકે કે ભાઈ એ લોકો સૌથી વધારે એ જ સેક્ટરને એ જ સેગમેન્ટમાં બાંધકામ કરે તો જ એ સપનું પૂરું થાય। ફ્રોમ એન્વાયરમેન્ટ ક્લિયરન્સથી લઈને સિંગલ વિન્ડો પ્લાન પાસિંગથી લઈને પરમિશન્સ, અને કઈ રીતે ઝડપી રીતે ઇન્સેન્ટિવાઇઝ થાય તો એ સેક્ટર માટે ઘણું સારું રહેશે। તો આ છે રિયલ એસ્ટેટ ડેવલપર્સ, જે લોકો કહી રહ્યા છે કે અલગ અલગ ઘણા બધા એવા જગ્યાઓ છે ત્યાં સ્કોપ છે જ્યાં હજુ પણ વધારે કામ કરી શકાય, તો આ જ સેક્ટરમાં વધારે બૂસ્ટ મળે અને જે હાઉસિંગ ફોર ઓલનું સપનું છે તેને પણ વેગ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। કેમેરામેન મનોજ ગોયલ સાથે હાર્દિક ભટ્ટ, TV9।